નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈએ 2024 બોર્ડનું પેપર જે ગુજરાતીનું લેવાયું હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોમાં આપણે જોઈએ કે ગુજરાતીના વિષયમાં કયા પાઠમાંથી શું પૂછાયું હતું અને કેવું પેપર 2024નું હતું। શરૂઆત કરીએ આપણે તો માર્ચ 2024માં સૌથી પહેલું પેપર ગુજરાતીનું હતું। 10મા ધોરણનું 80 માર્ક્સનું પેપર છે। વિભાગ એમાં તમને પહેલાં જોડકા પૂછ્યા છે 4 માર્ક્સના કે ફોરમમાં તો શું આવે, કયા પાઠ કોણે લેખકનો પાઠ લખવાનો, તો ફોરમમાં રેસનો ઘોડો, ગોવિંદ તો ચોપડાની ઇન્દ્રજાળ, આંબા પટેલ ઘોડાની સમય ભક્તિ અને માણેક એ જન્મોત્સવ। આ તમારે જે પેજનું પહેલું પેજ હોય કે કયું પદ છે, કૃતિ કોઈ કોણે લખ્યું, કયું ચેપ્ટર, એમાંથી આ MCQ આવે। ત્યાર પછી છે તમારું ખાલી જગ્યા છે, 4 ખાલી જગ્યા છે કે નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, તો નરેને શાની ખાલી તાલીમ મેળવી હતી, તો વનરક્ષકની। આપણી બબાલની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે, તો ડુંગરની પત્ની। તમારે બોક્સ કરેલું છે, તમારા સાચા જવાબ ટીક કર્યા છે। ખાલી જગ્યાને કારણે સાગના ઝાડ શણગારેલા હતા, તો આજ્ઞાના કારણે। મનુષ્યનો દેહ ખાલી જગ્યા જેવો છે, તો છાસ જેવો છે। ત્યાર પછી તમને આવે કે એક માર્ક્સના સવાલ જવાબ, 2 સવાલ પૂછ્યા છે તમને કે આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી, તો રેવાળ ઘોડીની એની ચાલ હતી। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તક આપ્યા હતા, તો રામાયણ, મહાભારત અને બાળકથા જેવા પુસ્તક એમને આપ્યા હતા। નીચે આપેલ પ્રશ્નના 3-4 વાક્યમાં જવાબ તમારે લખવાનો છે કે લેખકે છત્રી ખોવાઈ ના જાય માટે શું શું કર્યું હતું। તો આ આખો પાઠ તમને બધાને સહેલો અને આવડતો જ હશે કે છત્રી પર એને નામ ને સરનામું લખ્યો, તો મોબાઈલ નંબર લખવાની એને શું કરી હતી, સલાહ। ત્યાર પછી નીચે તમને સવાલ દેખાય છે 3-3, 2-2 માર્ક્સના। ત્યાર પછી તમારો 10-12 વાક્યમાં લખવાના 3 પ્રશ્નો છે, તમારે એમાંથી ગમે તે 2 લખવાના। એક પ્રશ્નના કેટલા માર્ક્સ, 3 માર્ક્સ, તો 2 પ્રશ્નના 6 માર્ક્સ તમે દેખાય છે। ચોપડાની ઇન્દ્રજા પાઠમાં રાત તો ચોપડો ફાડી નાખવાનો, મંથામાં તમારે થોડાક 10-12 વાક્યમાં જવાબ આવે। ત્યાર પછી છે તમારો વિભાગ બી, 20 માર્ક્સનો વિભાગ બી હશે તમારો। પહેલું છે તમારો જોડકો કે ચાંદોલિયો શું છે, તો એક લોકગીત છે। દીકરી એક ગઝલ છે। વતનની વિદાય થતા એ સોનેટ છે। વૈષ્ણવજન પદ છે। ત્યાર પછી ફરી 4 ખાલી જગ્યા છે કે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો મોરપીંછની। શીલવંત સાધુનો અર્થ થાય ચારિત્ર્યવાન। સ્વજન સુધી ખાલી જગ્યા કોણ, તો સ્વજન સુધી કોણ લઈ જાય, દુશ્મનો લઈ જાય। ખાલી જગ્યા બનવું દુર્લભ છે, તો દેશ દીપક। ફરી એક વાક્યના સવાલ જવાબ, પંખીના પામમાં કવિ શું કહે છે, તો પક્ષીના જે ગીત છે સાંભળવાનું કવિ કહે છે। કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા, તો મહુડાના વૃક્ષ નીચે બેઠા હતા। ત્યાર પછી ગમે તે 2 લખવાના તમારા 3-3 વાક્યમાં। 10-12 વાક્યમાં ગમે તે 2 લખવાના, 3માંથી 2 લખવાના। વિભાગ સી, આમાં તમારે ગ્રામર વ્યાકરણ પૂછાય। નીચેના શબ્દને સાચી જોડણી શોધીને લખો। પ્રતિબિંબ, તો પ્રતિબિંબ તમારું બીજા નંબરનું લખ્યું છે તે આવે પ્રતિબિંબ। ગિરી તો પણ એ બીજા નંબરનું। પો વત્તા અન્ન વનનો શુભ થાય છે, તો પવન થાય, સંધિ જોડવાની છે। દાવપેચ શબ્દનો સમાસ તો થાય એનો દ્વંદ્વ સમાસ। નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થ જણાવો, તો ખોટ અને અનાજ, આ બંને અલગ પડે છે એટલે એને આપણે દેખાડ્યો છે। માણેકના કરુણ ચિત્રકારે તેમના પીછો પકડ્યો, આ વાક્યમાં અલંકાર કયો છે, તો સજીવારોપણ અલંકાર। સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તો પર પ્રત્યય। સમાનાર્થી જોવાનો તો ઉજ્જડ તો વેરાન થાય, ગીરા તો વાણી થાય। લાચારી સંજ્ઞાના વિકલ્પમાં સાચો જવાબ છે, તો ભાવવાચક। ત્યાર પછી છે રૂઢિપ્રયોગ, નવ નેજા પડવા તો ખૂબ જ મુશ્કેલી પડવી, એનો જવાબ લખેલો છે સામે। બાંધી મોટી લાખને કે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ ઘરની બહાર ન જાય, એનો મુદ્દો કેવો થાય, આવો થાય। શબ્દ શું માટે એક શબ્દ, જેને કોઈ રોગ નથી એને શું કહેવાય, નિરોગી। વિરોધી શબ્દ સ્થૂળ, સ્થૂળ તો મોટું થાય, તો સૂક્ષ્મ તો કેવું થાય, નાનું થાય। વાક્યને કર્મણીમાં ફેરવો, પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસથી ચોરને પકડાયો, આ કર્મણીમાં ફેરવી કહેવાય। તળપદા શબ્દ હેર તો શહેર। વિશેષણ શોધવાનું, તો શીલવંત સાધુને વારે વારે નમ્ય, તો કયો વિશેષણ છે, તો ગુણવાચક વિશેષણ છે। ક્રિયા વિશેષણ જોવાનું છે તમારે કે ખીચડી મને બહુ ભાવે, તો બહુ થાય અને કયું પ્રમાણ થાય, પ્રમાણવાચક થાય। તૃષ્ણા શબ્દને સંધિ છૂટા પાડવાનો છે, તૃ વત્તા રૂ વત્તા ષ્ણ વત્તા આ રીતે જે નીચે આપણે લખ્યું મેં તમારે તે રીતે લખાય નહીં। ત્યાર પછી છે તમારે છંદ, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તો ચોપાઈ છંદ છે। મહાભારત તકા કયા છંદનું છે, તો મંદાક્રાંતા। ત્યાર પછી આવે વિભાગ ડી, તે પણ કેટલા માર્ક્સનો, 20 માર્ક્સનો। જેમાં પહેલું છે જે તમને અર્થ વિસ્તાર પૂછે,
2 અથવા હિસ્સા આપ્યા છે, બેમાંથી એક તમારે લખવાનો થાય. ત્યાર પછી અહેવાલ લખવાનો આવે 4 માર્ક્સનો. સંક્ષેપમાં આવે તમારે જે બી છે એનું શીર્ષક દર્શાવવું પડે તમને. નિબંધ લખવાનો 8 માર્ક્સનો. બસ અહીંયા તમારું ગુજરાતી વિષયનું પેપર કેવું છે કમ્પ્લીટલી પૂર્ણ. તેથી તમારા આ વિડીયો દરેક ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી 2025માં બોર્ડનું એક્ઝામ કેવી રીતે નીકળી શકે, કેવી રીતે એની પેપર સ્ટાર તો નહીં બદલાય, જે આ 2024ની છે તે પ્રમાણે જ રહેશે, પણ થોડો ઘણો આઈડિયા આવી જાય કે બોર્ડનું પેપર આવી રીતે પૂછાય. થેન્ક યુ.